હેલો, જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મિત્ર, આજે આપણે ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું હતું કે આજે નિફ્ટીની એક્સપાયરી હતી. બરાબર છે, તો નિફ્ટીની એક્સપાયરીની અંદર છે ને આજના દિવસમાં આપણે જોઈએ ને, બરાબર છે, તો ઓલ ઓવર આપણને કોઈ આખા દિવસમાં મુવમેન્ટ આપણને શો થઈ નહોતી. બરાબર છે, આખો દિવસ માર્કેટ આજે આપણે જોઈએ ને તો ટોટલી માર્કેટ આપણું સાઇડવે માર્કેટ પરફોર્મ કર્યું હતું. બરાબર છે, કોઈ રીતની મેજર મુવમેન્ટ આજના દિવસમાં આપણને જોવા મળી નથી. તો આજે આપણે વાત કરીએ, બરાબર છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. તો આજે આપણે વિડીયોમાં સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે સૌપ્રથમ પહેલાં ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર કરીએ. તો ગ્લોબલ માર્કેટની અંદર આપણે જોઈએ ને, બરાબર છે, તો ઓલ ઓવર માર્કેટ આજે આપણે જોઈએ છીએ, બરાબર છે, તો નિફ્ટીએ ટોટલી આજે સાઇડવે માર્કેટ ક્લોઝ થયું હતું સવારમાં 22,648થી ઓપન થઈને, બરાબર છે, ક્લોઝિંગ આપેલું હતું અને 43.35 પોઈન્ટ પ્લસ માર્કેટ ક્લોઝિંગ આપેલું હતું. ત્યારબાદ સેન્સેક્સ બી જોઈએ તો સેન્સેક્સ બી ઓલ ઓવર સાઇડવે હતો. બેંક નિફ્ટી બી જોઈએ તો બેંક નિફ્ટી બી 165 પોઈન્ટ માઇનસ હતી. બરાબર છે, હવે આપણે જે ઇન્ડિયા વિક્સ જોઈએ ને, બરાબર છે, તો ઇન્ડિયા વિક્સ આપણી 13.44 છે. બરાબર છે, તો ઇન્ડિયા વિક્સ આપણે જોવા જઈએ ને ઓલ ઓવર તો ઇન્ડિયા વિક્સ સ્ટેપ બાય સ્ટેપ હવે ઉપર જાય છે. તો આપણે ઇન્ડિયન માર્કેટની અંદર ઇન્ડિયા વિક્સ જેટલું બી ઉપર જશે ને, બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ ઉપર જાય છે, તો હવેથી અહીંયાથી આપણને માર્કેટ થોડુંક વોલેટાઇલ જોવા મળશે. બરાબર છે, અત્યારે ટોટલી માર્કેટ કોઈ બી પરફોર્મ કરે છે એના ટેકનિકલ બેઝના ઉપર પરફોર્મ કરે છે. કોઈ બી એની અંદર કોઈ બી ન્યૂઝ બી કોઈ બી વસ્તુનું છે નહીં. બરાબર છે, ત્યાર પછી આપણે ગ્લોબલ માર્કેટની અંદર જોઈએ. ગ્લોબલ માર્કેટમાં ડાઉન ઝોન છે, તો ડાઉ ઝોન્સ બી અત્યારે સાઇડવે માર્કેટ ક્લોઝિંગ આપેલું છે. બરાબર છે, નાસડાક બી તમે જોશો તો નાસડાક બી સાઇડવે ક્લોઝિંગ આપ્યું છે. તો ઓલ ઓવર તમે કોઈ બી ગ્લોબલ માર્કેટ જોશો તો ગ્લોબલ માર્કેટની અંદર કોઈ બી ન્યૂઝ નથી. બરાબર છે, હવે આપણે ફેડની મિટિંગના એક આપણે ન્યૂઝ જોઈએ તો જે ફેડની મિટિંગના જે ન્યૂઝ હતા, બરાબર છે, તો એમાં ફેડની મિટિંગમાં કેવું હતું કે એમની જે મિટિંગનું જે રેટ છે, બરાબર છે, તો એ રેપો રેટમાં કોઈ રીતનો ચેન્જીસ આવેલો નથી. 5.25થી 5.50 સુધીનું કટ ઓફ હતું. બરાબર છે, અને એમાં કોઈ જાતનું આપણને રેપો રેટમાં જે પોલિસી હતી એમાં આપણે અનચેન્જ આવેલો છે. તો એના લીધે કોઈ બી ગ્લોબલ માર્કેટ આપણે જોઈએ, બરાબર છે, તો ગ્લોબલ માર્કેટમાં કોઈ જાતનું આપણને મેજર ઇસ્યુ જોવા મળ્યો નથી. બરાબર છે, તો સેમ વસ્તુ આપણે છે ને નિફ્ટીની અંદર જોઈએ. તો નિફ્ટીની અંદર છે ને આજના આખા દિવસમાં ટોટલી માર્કેટ સાઇડવે ઓપન થયું હતું અને સાઇડવે માર્કેટ ઓપન થઈને માર્કેટે એક સપોર્ટ લીધો હતો, રેઝિસ્ટન્સ લીધો હતો 22,600 ને એક આપણે અહીંયા સપોર્ટ ડ્રો કરીએ. બરાબર છે, 22,696થી 22,700ની આસપાસ નિફ્ટી માર્કેટે રેઝિસ્ટન્સ લીધો હતો. ત્યારબાદ આપણે ઓવરઓલ માર્કેટ જોઈએ ને, બરાબર છે, તો જ્યારે માર્કેટ ઓપન થયું ત્યાંથી ક્લોઝ થયું ત્યાં સુધી સાઇડવે માર્કેટ ઓપન હતું. કોઈ રીતની આપણને એમાં મુવમેન્ટ શો થઈ નહોતી. જેવી રીતના આપણે કાલના દિવસનું આપણે ડિસ્કસ કરીએ, બરાબર છે, તો એ લેવલ પ્રમાણે આપણે જોવા જઈએ, બરાબર છે, તો આપણું નિફ્ટીનું લેવલ હતું 22,700. બરાબર છે, જે આ લેવલ, તો એ લેવલથી ઉપર માર્કેટ જો પરફોર્મ કરે છે તો આપણે બાય સાઇડ એન્ટ્રી કરીશું અથવા તો માર્કેટમાં 22,580 22,580ની નીચે જો માર્કેટ આપણને કોઈ બી સપોર્ટ બતાવશે, બરાબર છે, અથવા તો આ સપોર્ટ જો માર્કેટે બ્રેક કરશે તો આપણે એની અંદર ડાઉન સાઇડ આપણે એન્ટ્રી લેશું. બરાબર છે, તો આજે આખા દિવસમાં આપણને કોઈ સાઇડ બી મુવમેન્ટ શો કરી નથી. તો હવે કાલે લાસ્ટ દિવસ છે, ફ્રાઈડે છે, તો ફ્રાઈડેના બી આપણે માર્કેટ ઓવરઓલ જોવા જઈએ, બરાબર છે, તો ઓવરઓલ આપણા માર્કેટના ચાન્સીસ છે મેક્સિમમ સાઇડવેના. તો એ જે સાઇડવેની અંદર માર્કેટ પરફોર્મ કરે છે તો આપણે એવું હોય તો આપણે એક રાઇટ એન્ટ્રી અને રાઇટ એક્ઝિટની આપણે વેઇટ કરવી જોઈએ કે જો આપણે આ લેવલથી ઉપર જો માર્કેટ કદાચ પરફોર્મ કરે છે તો આપણે અહીંયાથી આપણે કોલની અંદર એન્ટ્રી કરવાની, અને જો આ લેવલ બ્રેક કરે છે નિફ્ટી તો આપણે અહીંયાથી પુટની અંદર એન્ટ્રી કરવાની. બરાબર છે, તો મેઇન જે લેવલ છે આપણું એ 22,700 છે. જો 22,700 ક્રોસ કરશે તો આપણે કોલ સાઇડ હશું અને 22,580 જો બ્રેક કરશે તો આપણે પુટ સાઇડ હશું. બરાબર છે, સેમ એ જ રીતના આજના દિવસનું તમે માર્કેટ જોશો તો ઓલ ઓવર આજે નિફ્ટીની એક્સપાયરી હતી, બરાબર છે, તો નિફ્ટીની એક્સપાયરીમાં આજે નિફ્ટી ફૂલ પોઝિટિવ હતી પણ એમણે પરફોર્મ કર્યું નથી પોઝિટિવ સાઇડ. રીઝન એનું હોય છે કે બેંક નિફ્ટી ડાઉન સાઇડનો ફોલ વધારે હતો. બરાબર છે, તો બેંક નિફ્ટીની મુવમેન્ટ ડાઉન સાઇડની હતી, નિફ્ટીની મુવમેન્ટ અપ સાઇડની હતી, તો માર્કેટ થોડું કન્ફ્યુઝિંગ હતું. તો જો કાલે આ રીતનું માર્કેટ હશે તો કાલે બી એવા ચાન્સીસ હશે મેક્સિમમ સાઇડ કે સાઇડવે માર્કેટ રહેશે. તો આ જ રીતના જો તમારે મિત્રો કોઈ બી વસ્તુ અપડેટની બધી વસ્તુ જોઈએ તો આપણી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો.
ઓકે, થેન્ક યુ.